પૂર્વ કચ્છમાં દારૂના ગેરકાયદે વેપાર સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સતત કડક કાર્યવાહી કરી રહી છે। ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે નવી સુંદરપુરી ખાતે એક શટરવાળી દુકાનમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। કાર્યવાહી દરમિયાન દિલીપ રામસિંહ પરમારની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી નરેશ ઉર્ફે કારો વાલજીભાઈ મકવાણા ફરાર હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે સ્થળ પરથી 12 મોટી બોટલો, 238 ક્વાર્ટર અને 31 બિયર ટીન સહિત કુલ 46,615 રૂપિયાનો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કર્યો છે। આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, પીએસઆઈ ડી.જી. પટેલ અને તેમની ટીમે હાથ ધરી હતી। સમગ્ર ગુનો નોંધાવી વધુ તપાસ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।